નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. દિલ્હી જંતર મંતર ખાતે થયેલા અન્યાય અને તેમની ઉપર ખોટી રીતે કરવામાં આવેલી પોલીસ ફરિયાદના વિરોધમાં આજે બોટાદમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું. હાથમાં પ્લે કાર્ડ્સ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે કાર્યકર્તાઓ બોટાદના રસ્તાઓ પર ઉતર્યા. તો આવો જોઈએ આ રિપોર્ટ. વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનું આ કાવતરું બંધ કરો, ખોટી એફઆઈઆર પાછી ખેંચો એ જેવા નારાઓથી બોટાદના માર્ગો ગુંજી ઉઠ્યા. પોલીસનો કાફલો પણ સ્થિતિમાં કાબુ લેવા માટે ખડે પગે હતો. વિરોધ પ્રદર્શનના ઉગ્ર બનતા પોલીસે કડક આગેવાનો અને કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા, પરંતુ યુવાનોના ચહેરા પર જોશ અને જરાય ઓછો થયો ન હતો. આ પ્રદર્શનને સાબિત કરે છે કે જ્યારે વિદ્યાર્થીઓના હક પર તરાપ પડશે ત્યારે વિરોધનો અવાજ વધુ બુલંદ બનશે. બોટાદની આ સવારની લોકશાહી, હક અને લડાઈની એક અનોખી કહાની બની રહી છે. આ દિલ્હીમાં જે જંતર મંતર ઉપર જે છોકરાઓ ઉપર દમન થયું એના માટે બોટાદ કોંગ્રેસ ને બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આજે છાત્રોના સમર્થનમાં ઉતરી છે. છોકરાઓ ઉપર આજની તારીખમાં કેસ થયા છે, હજી પાછા ખેંચવામાં નથી આવ્યા. છોકરાઓને મેડિકલ જે ઈજા થઈ છે એનો કોઈ પણ જાતનો એનો સહાય પણ જાહેર કરવામાં નથી આવી. છોકરાઓને બોટાદ જિલ્લામાં ખાસ જે ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓ જે બેઠા છે એમને ખાસ અહીંથી હું કહેવા માંગુ છું, પ્રભારી રેવાબાને પણ કહેવા માંગુ છું કે છાત્રાઓ માટે અહીંયા હાઈટેક લાઇબ્રેરીની જરૂર છે. છોકરાઓ બોટાદ જિલ્લાના ભણવા ક્યાં જાય? છોકરાઓ તમારી પાસે નહીં માંગે તો કોની પાસે માંગશે? કોંગ્રેસની નૈતિક જવાબદારી છે તો છોકરાઓનો હિતનો અવાજ ઉઠાવે છે. બોટાદ જિલ્લામાં સારામાં સારું એક પોસ્ટ ગ્રાઉન્ડ જોઈ છોકરાઓને તૈયારી કરવી, પોલીસ બનવું છે કઈ રીતે બનવું, આર્મીમાં જવું તો કઈ રીતે જવું, સારું એક ગ્રાઉન્ડની જરૂર છે. તો કોઈ જગ્યાએ આજે બોટાદ જિલ્લામાં આ પાયા વિહોણી વાત જિલ્લા પંચાયત એમની, નગરપાલિકા એમની, તાલુકા પંચાયત એમની, બધું એમને આપી દીધું છે આ પબ્લિકે. છતાંય વાહ ફાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આજે છાત્રોનો અવાજ ઉઠાવવા માટે બોટાદ જિલ્લા કોંગ્રેસ ટીમ અને બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ છાત્રાઓના ન્યાય માટે આજે તમે જોયું હશે અમદાવાદમાં ઘણા કાર્યક્રમ કર્યો છાત્રાઓના હિત માટે. અમારો આખો પ્રદેશ ડેલિગેટ જ્યારે છોકરાઓની સાથે ઊભું છે ત્યારે આજે બોટાદ જિલ્લામાં પણ અમે છાત્રાઓને અમે કહેવી છીએ કે જ્યાં જરૂર પડે અહીંયા કોંગ્રેસ તમારી સાથે છે, અમારો કોન્ટેક્ટ કરજો, અમે તમારી સાથે છીએ. તમારો અવાજ બનવાનું કામ યુથ કોંગ્રેસ ને અમારી બોટાદ જિલ્લા કોંગ્રેસ ટીમ કરશે અને કાયમ તમારી સાથે રહેશે. કોંગ્રેસ જિંદાબાદ!